કેમ છો મારા ફિનોલિયન્સ ભૂલકાઓ? ચલો આ આપણો સોલિડ સ્ટેટનો ત્રીજો લેક્ચર રહેશે. આમાં આપણે ભણશું પેકિંગ ફ્રેક્શન એટલે કે પેકિંગ ક્ષમતા. બરાબર, સોલિડ સ્ટેટ લેક્ચર નંબર 3. સૌથી પહેલા આપણે દર વખતે એક જ વાક્ય હું બોલું ને એ પહેલા તમારે જ બોલી નાખવાનું. શું બોલવાનું? પહેલા આગળના બધા લેક્ચર નો જોયા હોય તો એકવાર જોઈ લો, અને જોયા હોય તો ફરી પાછા રિવિઝન કરી લો, અને રિવિઝન કર્યા પછી જ આ લેક્ચર જોજો. હું બોલું ને એ પહેલા તમારે બોલવાનું સ્ટાર્ટ કરી દેવાનું. ચલો, એટલે ખાલી બોલવાનું નથી, કરવાનું છે. ખાલી બોલીને મૂકી દેવાનું એમ નહીં, કરવાનું. ત્યાં વાર કેટલી લાગે? કાંઈ વાર ન લાગે ત્યાં, પણ એટલે શું વાર લાગે? ચલો જો અહીંયા પેકિંગ ફ્રેક્શન. આજનો આપણો ટોપિક શું રહેશે? પેકિંગ ફ્રેક્શનનો ટોપિક રહેશે, એટલે કે પેકિંગ ક્ષમતા. પેકિંગ ફ્રેક્શન, પેકિંગ ફ્રેક્શન અથવા તો એને કહેવાય પેકિંગ એફિશિયન્સી. પેકિંગ એફિશિયન્સી. પેકિંગ એફિશિયન્સીનો મતલબ એટલે ટૂંકમાં શુદ્ધ ઇંગ્લિશમાં કહેવાય પેકિંગ ક્ષમતા. પેકિંગ ક્ષમતા જેને કહેવાય. હવે સાંભળજો. ચલો, પેકિંગ ક્ષમતા માટે સૌથી પહેલા આપણે નાનો એવો કોન્સેપ્ટ સમજી લઈએ. પહેલા સમજો એક વસ્તુ. માની લો કે આપણી પાસે આવો કોઈ સ્ક્વેર હોય, એટલે કે ચોરસ હોય. આવો કોઈ સ્ક્વેર છે, ચોરસ છે. આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે. તો આનું ક્ષેત્રફળ એટલે કે એરિયા, આનું ક્ષેત્રફળ એટલે કે એરિયા કેટલો હોય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલો હોય, લેન્થ મલ્ટીપ્લાય વિથ જેટલો હોય. ટૂંકમાં કોઈ પણ એનું ક્ષેત્રફળ, એરિયા કેવી રીતે લેવામાં આવે? એરિયા એટલે કે ક્ષેત્રફળ કેવી રીતે લેવામાં આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈને, લેન્થ મલ્ટીપ્લાય વિથ થઈને. હવે માની લો કે આની લંબાઈ એ છે અને સ્ક્વેર ચોરસ છે તો બે સરખા જ હોય ને. એની પહોળાઈ પણ એ છે તો એનો એરિયા શું થાય? એ સ્ક્વેર થાય. એનો એરિયા એટલે કે ક્ષેત્રફળ શું થવાનું? એ સ્ક્વેર થવાનું. બરોબર. બીજી વસ્તુ સાંભળો. માની લો કે આપણે ક્યુબ હોય કોઈ પણ, જોજો આ મસ્તીનો કન્સેપ્ટ. આપણે તો અહીંયા સોલિડ સ્ટેટમાં ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક એટલે કે આવા એકમ કોષ વિશેનો જ અભ્યાસ કરવાનો છે. આટલું આ જ સ્ટડી કરવાનું છે આપણે. હવે આમાં જુઓ, સમજો. અહીંયા આ એની લેન્થ છે, બરોબર? લેન્થ. આ એની વિડ્થ એટલે કે પહોળાઈ. ચલો અહીંયા લઈ લો, વિડ્થ એટલે કે પહોળાઈ. એ જ લઈએ છીએ ને આપણે. માની લો કે બધા જ સરખા છે, બધી જ લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું હોય ને એ લઈએ આપણે. ચલો આ એની હાઈટ LBH. હાઈટ પણ માની લો કે બધા જ સરખા છે એટલે બધી એ જ થવાની. હવે આ એકમ કોષનું ઘનફળ એટલે કે વોલ્યુમ. વોલ્યુમ એટલે ઘનફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આના ઘનફળનું સૂત્ર શું થાય? ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય. વોલ્યુમ, ઘનફળ એટલે વોલ્યુમ, કદ. વોલ્યુમ અથવા તેને કહેવાય કદ એનું. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે LBH. હવે આ પણ એ છે, આ પણ એ છે અને આ પણ એ છે. તો આ એ ક્યુબ લખી શકાય. આને શું લખી શકાય? એ ક્યુબ. વોલ્યુમ એટલે કે કદ બરાબર એ ક્યુબ. એકમ કોષનું કદ જેને લખશું આપણે એ ક્યુબ. બરાબર. આ વસ્તુ ખાલી પહેલા તો કન્સેપ્ટ યાદ રાખજો. હવે સાંભળો. પેકિંગ ક્ષમતાનો મિનિંગ પહેલા તો તમને ખબર હોવી જોઈએ. પેકિંગ ક્ષમતા એટલે શું? પેકિંગ ક્ષમતા એટલે કેટલું ભરાયેલું છે. આપણે ગોળા મૂકીએ ને, એક આદિમ કોષ હોય, આદિમ કોષ. તો આદિમ કોષમાં 8 ગોળા મૂકીએ આપણે. ગોળા મતલબ પરમાણુ મૂકીએ. પછી BCC હોય તો 8 ને એક વચમાં 9મું મૂકીએ. FCC હોય તો ખૂણા ઉપર 8 અને બધી ફલકની અંદર 6 મૂકીએ આપણે. તો એકમ કોષ પેક થતો જાય ને, ધીમે ધીમે પેક થતો જાય. પેક એટલે એમાં જગ્યા રોકાતી જાય, ઓછી ખાલી જગ્યા ઓછી રહે, ભરેલી જગ્યા વધારે રહે. અથવા તો ક્યારેક એવું બને કે ખાલી જગ્યા વધારે રહે, ભરેલી જગ્યા ઓછી રહે. તો ટૂંકમાં કેટલું ભરાય, કેટલો એકમ કોષ ભરાય કેટલો, એને કહેવાય પેકિંગ ક્ષમતા. પેકિંગ એફિશિયન્સી યા તો પેકિંગ ફ્રેક્શન. તો પેકિંગ એફિશિયન્સી એટલે કે પેકિંગ ક્ષમતા, એનું સૂત્ર શું હોય? તો કે એનું સૂત્ર હોય Z મલ્ટીપ્લાય વોલ્યુમ ઓફ એટમ. વોલ્યુમ ઓફ એટમ એટલે કે પરમાણુનું કદ. વોલ્યુમ ઓફ એટમ એટલે પરમાણુનું કદ. હમણાં ગુજરાતીમાં લખાવો. અપોન વોલ્યુમ ઓફ યુનિટ સેલ. વોલ્યુમ ઓફ યુનિટ સેલ. યુનિટ સેલ. એટમ અથવા તો આને સ્ફિયર પણ લખશું. સ્ફિયર એટલે ગોળો, કારણ કે આ પરમાણુ છે ગોળા સ્વરૂપે જ સ્વીકાર્યો છે આપણે. પરમાણુને આપણે ગોળા સ્વરૂપે જ સ્વીકાર્યો છે. જોજો, સમજો.
ફરી પાછું પેકિંગ એફિશિયન્સી એટલે પેકિંગ ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી એટલે પેકિંગ ક્ષમતા બરાબર Z ગુણ્યા ગોળાનું કદ, ગોળાના કદનું સૂત્ર તમને આવડવું જોઈએ, અથવા તો ગોળાનું ઘનફળ, વોલ્યુમ ઓફ એટમ્સ એટલે કે પરમાણુનું કદ, અથવા તો એમ કહી શકાય કે ગોળાનું ઘનફળ. એક પરમાણુનું કદ, એક જ પરમાણુનું લેવાનું હો, આમ તો લખવાની જરૂર ન પડે એક એમ, એક પરમાણુનું કદ અથવા તો એમ લખીએ એનું ઘનફળ, કદ અથવા તો લખીએ એનું ઘનફળ. પરમાણુ અથવા તો એને ગોળો પણ કહી શકાય, કારણ કે પરમાણુને ગોળા સ્વરૂપે સ્વીકાર્યો છે આપણે. વોલ્યુમ ઓફ યુનિટ સેલ એટલે કે એકમ કોષનું કદ અથવા તો એને કહેવાય એનું ઘનફળ, કદ અથવા તો એને કહેશું એનું ઘનફળ. આ સૂત્ર ભૂલતા નહીં. પેકિંગ ક્ષમતાનું સૂત્ર યાદ રહેવું જોઈએ. આના પેકિંગ ક્ષમતામાંથી કેટલા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે ને, કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ને, એ પણ હું તમને ડિટેલમાં સમજાવીશ. ચલો, સૌથી પહેલા આપણે બેઝિક સિમ્પલમાં સિમ્પલ ક્યુબ છે, એ સિમ્પલ ક્યુબ છે, સાદામાં સાદો એકમ કોષ એટલે એ સિમ્પલ ક્યુબ. આને આદિમ કોષ કહીએ આપણે, આદિમ કોષ, અથવા તો સિમ્પલ ક્યુબનું બીજું નામ શું છે? પ્રિમિટિવ સેલ. પ્રિમિટિવ સેલ જેને કહેવાય, બરાબર, પ્રિમિટિવ સેલ તરીકે આપણે ઓળખીએ છીએ એને. આદિમ કોષ ટૂંકમાં, પ્રિમિટિવ એટલે આદિમ કોષ. આદિમ કોષ એટલે ખાલી ને ખાલી એના 8 ખૂણા ઉપર જ પરમાણુ હોય. કેટલા જગ્યાએ હોય? ખાલી 8 ખૂણા ઉપર પરમાણુ હોય. ચલો જોજો, આ અહીંયા છે, માની લો કે આપણી પાસે આ સિમ્પલ ક્યુબ, એના 8 ખૂણા ઉપર હું પરમાણુ મૂકી દઉં તો આ બનશે આદિમ કોષ. ચલો, આદિમ કોષને યાદ કરો, આવી રીતે મેં 3D માં પણ તમને સમજાવેલું તો આના પહેલા લેક્ચરમાં. જો યાદ રાખજો ખાસ, આના બધા જ પરમાણુઓ છૂટા છૂટા ના હોય. પહેલા તો કેવી રીતના હોય? એકબીજાને ટચ થયેલા હોય. આનો Z છે, આનો Z એ કેવી રીતે શોધતા હોય આપણે? 8 ખૂણા ગુણ્યા 1/8 એનું કન્ટ્રીબ્યુશન, તો Z કેટલો આવતો હતો? આનો 1. પણ હવે આપણે આનો Z થોડો શોધવો છે, તો આપણે તો આનું પેકિંગ ક્ષમતા શોધવી છે ને, પેકિંગ ફ્રેક્શન શોધવું છે આનું, પેકિંગ ક્ષમતા, પેકિંગ ક્ષમતા અથવા તો પેકિંગ એફિશિયન્સી અથવા તો પેકિંગ ફ્રેક્શન. ચલો, પેકિંગ એફિશિયન્સીનું ઇક્વેશન શું થાય આનું? તો યાદ કરો, Z મલ્ટીપ્લાય વોલ્યુમ ઓફ વન એટમ અથવા તો વોલ્યુમ ઓફ એટમ એટલે કે પરમાણુનું કદ. પરમાણુ એટલે ગોળો થયો, અથવા તો ત્યાં લખી શકો ગોળાનું ઘનફળ લખી શકાય. ત્યાં વોલ્યુમ ઓફ એટમ લખ્યું છે ને, ત્યાં પરમાણુનું કદ અને પરમાણુ છે એ ગોળો જોઈ તો ગોળાનું ઘનફળ લખી શકાય, અને છેદમાં વોલ્યુમ ઓફ યુનિટ સેલ એટલે કે એકમ કોષનું કદ. વોલ્યુમ ઓફ યુનિટ સેલ એટલે એકમ કોષનું કદ. માની લો કોઈને ઇંગ્લિશમાં અમુક આવડતું હોય તો છતાંય ઇંગ્લિશથી નારાજગી હોય, આમ તો ઘણા બધાને. કાંઈ વાંધો નહીં, MBBSના ફર્સ્ટ યરમાં ઇંગ્લિશ જ આવશે. નારાજગી હોય તો તમારે સ્વીકારવાનું જ રહેશે. થોડુંક શીખતા જાઓ. ગુજરાતી સંપૂર્ણ તમને કહો છું કે ભાઈ વોલ્યુમ ઓફ એટમ તો ઉપર ત્યાં લખી જ નખાય, ગોળાનું ઘનફળ અથવા તો પરમાણુનું કદ એમ. વોલ્યુમ ઓફ યુનિટ સેલ તો ત્યાં ચોખ્ખું લખી નખાય, એકમ કોષનું કદ. ચાલો, આદિમ કોષની વાત કરીએ છીએ તો આદિમ કોષ માટે Z કેટલો હોય? તો કે 1 હોય. વોલ્યુમ ઓફ એટમ એટલે કે ગોળાના ઘનફળનું સૂત્ર યાદ કરો, 4/3 πr³. ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 πr³. અને છેદમાં વોલ્યુમ ઓફ યુનિટ સેલ. વોલ્યુમ ઓફ યુનિટ સેલ એટલે એકમ કોષનું કદ, અને એકમ કોષનું કદ એટલે યાદ કરો, થોડીક વાર પહેલા અહીંયા જ સમજાવ્યું તમે. એકમ કોષનું કદ કેવી રીતે શોધાય? આ રહ્યું જો, વોલ્યુમ ઓફ યુનિટ સેલ. તો એકમ કોષનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 1 ક્યુબ. આવી રીતે શોધી શકાય 1 ક્યુબ. હવે તમને આ કન્સેપ્ટ ખબર હોવા જોઈએ, આદિમ કોષના કન્સેપ્ટ ખબર હોવા જોઈએ. ચલો, આ અહીંયા 1 એઝ ઇટ ઇઝ, અહીંયા 4/3 πr³. r એટલે એની ત્રિજ્યા ને, એની જગ્યાએ શું લખી શકાય? 2r લખી શકાય. કારણ યાદ કરો, આદિમ કોષ માટે a = 2r. આદિમ કોષ માટે a = 2r હોય. ચલો, આનું સાદુરૂપ જોજો. અને ક્વેશ્ચન કેટલી રીતે પૂછાય, અમુક ખાલી યાદ રાખી જતો હોય કે પેકિંગ એફિશિયન્સી એટલે આટલી હોય, એમ ના હાલે. ક્વેશ્ચન જો સમજો, આ એકડાની તો કઈ જરૂર નથી. અંશમાં શું છે? તો કે 4, પછી તો કે પાઈ, પછી તો કે r³, છેદમાં
તો કે એના 3 છે મલ્ટીપ્લાય આ 2 નો ક્યુબ એટલે હું એને આમ લખું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને r નો ક્યુબ એટલે એને આમ લખી શકાય. જેટલું ઉડતું એટલું ઉડાડો. કેટલું ઉડશે 4 અને આ 4 ગયા r ક્યુબ અને r ક્યુબ ગયું તો વધશે શું તો કે π/6. આ ભૂલતાની ઘણી બધી વાર પેકિંગ ક્ષમતા એટલે કે પેકિંગ એફિશિયન્સી આ રીતે પૂછેલી છે પાઈના સંદર્ભમાં. પેકિંગ એફિશિયન્સી આ રીતે પાઈના સંદર્ભમાં પૂછેલી છે તો π/6 એનો આન્સર તમારે આ ટીક મારીને આવવાનું હોય π/6. માની લો કે આવી રીતે નથી પૂછેલું, કાંઈ વાંધો નહીં, બીજી કઈ રીતે પૂછી શકાય જો સમજો. પાઈ એટલે 22/7 અથવા તો 3.14 કહી શકાય. પાઈ એટલે 22/7 અથવા તો 3.14 કહી શકાય. હજી 3.14 ની આગળ ઘણું બધું હોય, આમ 22/7 હોય, બરોબર. આનું સાદરૂપ આપો ને એટલે 0.5236 જેવો આન્સર આવે. કેટલો આવે? 0.5236 જેવો. આ પેકિંગ ક્ષમતા એટલે કે પેકિંગ ફ્રેક્શન અથવા તો પેકિંગ એફિશિયન્સી, આને હું પીએફ પેકિંગ ક્ષમતાનું શોર્ટ આપણે પીએફ આપશું, બરોબર. જો તમને ટકાવારીમાં પૂછ્યા, માની લો કે આ તમને ટકાવારીમાં પૂછે ઇન પર્સન્ટેજ, તમને જો માની લો કે ટકાવારીમાં પૂછ્યું હોય તો પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ 0.5236 મલ્ટીપ્લાય 100, એને 100 વડે ગુણવાના તો 52.36% કોસ ભરેલો આવશે એની પેકિંગ એફિશિયન્સી અથવા તો પેકિંગ ફ્રેક્શન. પેકિંગ એફિશિયન્સી અથવા તો પેકિંગ ફ્રેક્શન જો ટકામાં પૂછે તો તમારે આટલો આન્સર કાઢવાનો. આ પેકિંગ ફ્રેક્શન એટલે તો એટલો ભાગ ભરેલો, બરોબર. ખાલી ભાગ કેટલો? એમ્પ્ટી સ્પેસ જેને કહેવાય. એમ્પ્ટી સ્પેસ એટલે કે ખાલી ભાગ કેટલો? ખાલી ભાગ આ તો ભરેલો આવ્યો ને. પેકિંગ ફ્રેક્શન એટલે એટલો તો ભરેલો આવ્યો, તો ખાલી ભાગ કેટલો? તો યાદ રાખજો ખાલી ભાગ કેમ શોધવાનો હોય તો કે 100% હોય ને 100%, એમાંથી 52.36% બાદ કરી નાખો તો કેટલા આવશે તો કે 47.64% જેટલો ભાગ ખાલી ભાગ રહે. આ એમ્પ્ટી સ્પેસ, બરાબર, આટલો ખાલી ભાગ આવ્યો. ઇન શોર્ટ જરાક જોજો અહીંયા, આ તો ચલો બધું આપણે તારવી લીધું. ઇન શોર્ટ તમારે ટૂંકમાં આટલું યાદ રાખવાનું છે. આટલું યાદ રાખીને જાશો ને તો ઘણું બધું થઈ જશે આમાં. ઇન શોર્ટ એક તો પેકિંગ ફ્રેક્શનનું પેકિંગ એફિશિયન્સી યા તો પેકિંગ ફ્રેક્શન એનું સૂત્ર Z મલ્ટીપ્લાય 4/3 πr³ આ તો બધા માટે સેમ જ આવશે અને છેદમાં એકમ કોષનું કદ a³ આ બધા માટે સેમ આવશે. બધા જમાં આ જ સૂત્રનો યુઝ થશે. પછી સિમ્પલ ક્યુબ હોય તો એનું પેકિંગ ફ્રેક્શન કેટલું તો કે π/6 અથવા 0.5236. ટકાવારીમાં હોય તો પેકિંગ ફ્રેક્શન બરાબર 52.36%. એમ્પ્ટી સ્પેસ એટલે કે ખાલી જગ્યા, એમ્પ્ટી સ્પેસ ES એટલે એમ્પ્ટી સ્પેસ ખાલી જગ્યા તો કે 47.64%. આટલી વસ્તુ સિમ્પલ ક્યુબ માટે યાદ રાખજો. ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછે જો સૂત્ર યાદ હોય, માની લો કે તમને આ ભૂલાઈ જાય, સૂત્ર યાદ હોય તો સૂત્ર ઉપરથી તમે કાઢી શકો. બીજી વસ્તુ ડાયરેક્ટ આ યાદ હોય તો તમને ડાયરેક્ટ π/6 જ ટીક મારવાનું હોય. આ પૂછે પોઈન્ટમાં તો સીધું આ ટીક મારવાનું હોય, આ પૂછે તો સીધું આ ટીક, ખાલી જગ્યા પૂછે તો સીધી ખાલી જગ્યા. ઇન્સર્ટ બધું યાદ હોવું જોઈએ. તમને તારવતા આવડવું જોઈએ, આ કેમ આવે એ પણ ખબર હોવી જોઈએ. જોઈ લો આખે આખું તારવેલું છે અને ડાયરેક્ટ પણ યાદ રહેવું. બે વસ્તુ યાદ રહેવી જોઈએ. ફિઝિક્સમાં એમ જ હોય, ફિઝિક્સમાં યાદ રાખજો. ફિઝિક્સ ભલે હું સાહેબ ફિઝિક્સનો નથી પણ મને ફિઝિક્સ મસ્ત આવડતું, જબરજસ્ત આવડતું. ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી, આપણું ફિઝિકલ કેમેસ્ટ્રી જ કહેવાય ને આમ તો બધું જ. ગમે તે હોય હંમેશા એક વસ્તુ યાદ રાખજો, સૂત્ર તમને તારવતા આવડવું જોઈએ અને ડાયરેક્ટ યાદ રહેવું જોઈએ. જો ડાયરેક્ટ યાદ હોય ને તો એક્ઝામમાં એટલો સ્પીડમાં આન્સર તમારા સોલ્વ થઈ જાય ને, તમને કોઈ પણ ગમે ત્યાં કદાચ એવી વાત કરે ને કે સૂત્ર યાદ ન રાખતા તારવતા શીખજો, એક્ઝામમાં ફિઝિક્સ તમારું કોઈથી પૂરું નહીં થાય, કેમેસ્ટ્રી કોઈથી પૂરું નહીં થાય. બે વસ્તુ આવડવી જોઈએ, તારવતા પણ આવડવું જોઈએ અને આ તમને ડાયરેક્ટ પણ યાદ હોવું જોઈએ. ડાયરેક્ટ પ્રેક્ટિસ જ એટલી હશે ને ભાઈ, ડાયરેક્ટ તમને એમણે ખબર હોય. ટ્વિસ્ટ કરીને પૂછે તો કાંઈ વાંધો નહીં, ટ્વિસ્ટ કરીને પૂછે તો તમને ખબર જોઈએ આને કેવી રીતે સિમ્પ્લિફાય કરવું હોય. બે વસ્તુ આવડે ને, બે વસ્તુ છે ને, તારવતા પણ આવડે અને ડાયરેક્ટ પણ આવડે. એને જોજો એક્ઝામમાં ટાઈમ વધશે
15 થી 20 મિનિટ જેટલો આરામથી ટાઈમ બચશે જે આ મેથડનો યુઝ કરશે, ડાયરેક્ટ એઝ વેલ એઝ સોલ્યુશન મેથડ. બંને મેથડ આવડવી જોઈએ, બરોબર? ચલો આને હવે પહેલા પોઝ કરીને લખી લેજો. જેમ આની એફિશિયન્સી આપણે કાઢી, સિમ્પલ ક્યુબની એફિશિયન્સી કાઢી, એવી જ રીતે એફસીસી. ચલો સેકન્ડ હેડિંગ લગાવી દો, એફસીસી, અથવા તો એને શું કહેશું આપણે એફસીસી ને? સીસીપી ને, ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત ઘન એટલે કે ફેઝ સેન્ટર ક્યુબ. ફલક કેન્દ્રિત ઘન, ફેઝ સેન્ટર ક્યુબ. સૌથી પહેલા તમને ખ્યાલ તો હશે જ કે એમાં 8 ખૂણાઓ પર પહેલી વસ્તુ એફસીસીમાં એરેન્જમેન્ટ. એરેન્જમેન્ટ એટલે કે ગોળાને એટલે કે પરમાણુને કઈ રીતે ગોઠવવામાં આવે. તો પહેલી વસ્તુ કે 8 ખૂણા પર, 8 ખૂણા પર. અને ખૂણા સિવાય કઈ જગ્યાએ? તો કે 6 ફલકમાં. 8 ખૂણા ઉપર અને 6 ફલકની અંદર, પણ ફલકના એક્ઝેક્ટ મધ્યમાં, ફેઝ સેન્ટરમાં. ફેઝ સેન્ટરની વાત કરીએ આપણે. ચલો આનો ઝેડ કેવી રીતે કાઢીએ? તો કે 8 ખૂણા ગુણ્યા 1/8 એનું કન્ટ્રીબ્યુશન પ્લસ 6 ફલક અને એના છેદમાં એનું કન્ટ્રીબ્યુશન. 8 × 1/8, 8 કોર્નર એઝ વેલ એઝ 6 ફેઝ એટલે કે 6 ફલક. 8 / 8 એટલે 1, 6 / 2 એટલે 3. આનો ઝેડ ખબર જ હશે આપને કે આનો ઝેડ કેટલો હોય? 4 હોય. આપણે કાઢવું છે આનું પેકિંગ ફ્રેક્શન, પેકિંગ એફિશિયન્સી. ચલો પહેલા તો પેકિંગ ફ્રેક્શનનું સૂત્ર શું? પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું? તો કે Z ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ અપોન a ક્યુબ. એટલે કે Z ગુણ્યા એક પરમાણુનું કદ, અને પરમાણુ છે એટલે ગોળા સ્વરૂપે સ્વીકારેલો છે, અને સ્વરૂપ ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ક્યુબ છેદમાં એકમ કોષનું ઘનફળ. હવે યાદ કરો એફસીસી માટે √2a = 4r હોય. આ વસ્તુ તો આપને ખબર જ હશે. એફસીસી માટે √2a = 4r. તો એની જગ્યાએ શું લખી શકીએ આપણે? તો કે 4/√2r લખી શકીએ. આ વસ્તુ પહેલા તો આપને ખબર હોવી જોઈએ. એફસીસી માટે √2a = 4r. તો એને સૂત્રનું કરતા બનાવીએ, સબ્જેક્ટ બનાવીએ તો a = 4/√2 × r. ચલો એફસીસી નો ઝેડ ખબર છે આપણે કેટલો છે? તો કે 4 છે. મલ્ટીપ્લાય 4/3 પાઈ r ક્યુબ અપોન a એટલે કેટલું? તો કે 4/√2r અને એનો ક્યુબ, બરાબર? ચલો હવે જોજો આનું સાદરૂપ, હવે સિમ્પ્લિફિકેશન. સાદરૂપ 4 એઝ ઇટ ઇઝ, મલ્ટીપ્લાય આ 4 પણ એઝ ઇટ ઇઝ, મલ્ટીપ્લાય પાઈ મલ્ટીપ્લાય r ક્યુબ છેદમાં, હવે આ છેદનો છેદ અંશમાં જાય, √2 નો ક્યુબ છે એટલે આને આપણે આમ લખશું √2 મલ્ટીપ્લાય √2 મલ્ટીપ્લાય √2, કારણ કે છેદનો છેદ અંશમાં જાય. એને તમને અંશમાં લઈ જતા આવડવું જોઈએ. અહીંયા શું છે? તો કે 3 છે. મલ્ટીપ્લાય 4 નો ઘન એટલે આપણે આમ કરશું 4 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 4. 4 નો ઘન 64 કરીને નથી, મલ્ટીપ્લાય r ક્યુબ. જેટલું ઉડતું એટલું ઉડાડો, જેટલું ઉડતું એટલું. 4 કેન્સલ, આ 4 કેન્સલ. પછી છે કોઈ √2 એટલે 2, √2 એટલે શું થાય? તો કે 2 થાય. અને 4 માંથી 2 કાઢી નાખો તો 2 વધશે. ઇન શોર્ટ હજી r ક્યુબ કેન્સલ. તો આમાં વધશે શું? જોવો હજી વધવાનું શું છે? હજી સાદુરૂપ તો થશે જો. તો કે ઉપર શું વધ્યું? તો કે √2 વધ્યો અને પાઈ વધ્યો, અને છેદમાં 3 × 2 = 6 વધ્યા. હજી તમારે આનું સાદુરૂપ આપવું હોય ને, હજુ આનું સાદુરૂપ, તો હજી આનું સિમ્પ્લિફિકેશન. જો ક્વેશ્ચન આમ પણ પૂછાઈ શકે, આ પેકિંગ ફ્રેક્શન આ સ્વરૂપમાં પણ પૂછાઈ શકે. હજી બીજું સ્વરૂપ તમને ખબર છે કે આ 3 × 2 = 6, આમાં 6 ની અંદર √2 તો છે જ. તો હજી આનું સાદુરૂપ કરવું હોય તો √2 પાઈ અપોન 3 × 2 = 6. એમાં 2 જે છે ને, 2 ને હું એને આમ લખી શકું √2 મલ્ટીપ્લાય √2. જે 2 છે એને √2 મલ્ટીપ્લાય √2 લખી શકો, તો એને ઉડાડી દો. તો હજી આને સાદુરૂપ, આનું ફાઇનલ સિમ્પ્લિફિકેશન 3√2. આવું પેકિંગ ફ્રેક્શન લખી શકાય. હજી ચાલો જોજો, હજી = ચલો હજુ ફરી પાછું સમજો. એફસીસી નું પેકિંગ ફ્રેક્શન પાઈની જગ્યાએ આપણે 3.14 મૂકીએ, આ 3 √2 છે એની જગ્યાએ 1.41 મૂકીએ, તો આનું સાદુરૂપ આપીએ ને તો 0.74 પેકિંગ ફ્રેક્શન આવે. કેટલું આવે? 0.74. જો આપણે પર્સન્ટેજમાં જોતું હોય,
બરાબર, આપણે આ પર્સન્ટેજમાં જોતું હોય, ટકાવારીમાં, ઇન પર્સન્ટેજ એટલે કે ટકાવારીમાં, તો શું કરવું પડે ટકાવારીમાં જોતું હોય તો 0.74 છે ને એને 100 વડે ગુણવાના, તો 74% આનું પેકિંગ ફ્રેક્શન આવે. કેટલા ટકા? 74%. આનો એમ્પ્ટી સ્પેસ એટલે કે ખાલી જગ્યા શોધવી હોય તો એમ્પ્ટી સ્પેસ, જોજો મસ્તીનો કન્સેપ્ટ છે. ખાલી ભાગ, એમ્પ્ટી સ્પેસ એટલે ખાલી રહેલો ભાગ. તો કેવી રીતે આવે એમ્પ્ટી સ્પેસ એટલે ખાલી રહેલો ભાગ? કેવી રીતે આવશે? તો કે કુલ 100 હોય એમાંથી 74% ભરેલો છે એ બાદ કરી નાખો તો 26% એનો ખાલી રહેલો ભાગ આવે. એમ્પ્ટી સ્પેસ એટલે ખાલી રહેલો ભાગ. તમે ગુજરાતી લખજો જો બાજુમાં, એમ્પ્ટી સ્પેસ એટલે ખાલી ભાગ આટલો આવે. તો આ વાત શેની થઈ ગઈ ભૂલકાઓ? એફસીસીની વાત થઈ ગઈ. ઇન શોર્ટ, હજી જો ટૂંકમાં, ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં, આમાં સમજો, અહીંયા તમને ડાયરેક્ટ પહેલા તો આ સૂત્ર ખબર હોવું જોઈએ. પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ Z મલ્ટીપ્લાય 4/3 પાઈ આર ક્યુબ અપોન a ક્યુબ. પહેલું સૂત્ર તો તમને આ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, પેકિંગ ફ્રેક્શન, આનું એફસીસીનું પેકિંગ ફ્રેક્શન પૂછે તો √2 પાઈ અપોન 6 અથવા તો પાઈના સંદર્ભમાં પણ લખી શકાય. પેકિંગ ફ્રેક્શન બરાબર પાઈ અપોન 3√2, પાઈ અપોન 3√2. હજી એક વસ્તુ, જો પોઈન્ટમાં પૂછે તો પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ 0.74, ટકાવારીમાં પૂછે તો પેકિંગ ફ્રેક્શન બરાબર 74%, અને એમ્પ્ટી સ્પેસ એટલે ખાલી રહેલો ભાગ પૂછે તો 26% એનો ખાલી રહેલો ભાગ આવે. કેટલા પર્સન્ટેજ? 26% એમ્પ્ટી સ્પેસ. તો ભૂલકાઓ તમને આટલી વસ્તુ એફસીસી માટેની ખબર હોવી જોઈએ. જો આટલી વસ્તુ એફસીસીની ખબર હોય તો તમે આરામથી ક્વેશ્ચન જે છે, તમે ગમે તે પેકિંગ ફ્રેક્શનનો ક્વેશ્ચન આવે સોલ્વ આટલું શોર્ટમાં યાદ રાખી લો. ફરી પાછું તમને કહો, તારવતાય આવડવું જોઈએ, ડિરાઈવ કેવી રીતે કરવું એ આવડવું જોઈએ, અને ઇન્સ્ટન્ટ આ પણ ખબર હોવી જોઈએ. ઇન્સ્ટન્ટ આ ખબર હોવાથી શું થાય, અને એ પરફેક્ટ ખબર હોવી જોઈએ. એવું તમને થોડુંક એમ લાગે કે ચલો આ આવશે કે આ આવશે, એમ નહીં. જે પણ છે એ પરફેક્ટ ખબર હોવી, જે પણ છે એ પરફેક્ટ આન્સર તમને 100% હોવો જોઈએ. થોડુંક એવું લાગે કે આ આવે કે ના આવે તો ડિરાઈવ કરી લેવું. ડિરાઈવ કરવામાં થોડોક ટાઈમ જોઈએ. બાકી ડાયરેક્ટ યાદ હોય તો તમને ઇન્સ્ટન્ટ આન્સર તમે કાઢી શકો, ફટાક કરતો સોલ્વ કરી શકો ક્વેશ્ચનને. બરાબર, ચલો લખી લેજો. ને પછી હવે એના પછી નેક્સ્ટ ત્રીજો જોઈએ, બીસીસી એટલે કે અંતઃ કેન્દ્રિત ઘન, બોડી સેન્ટર ક્યુબ. બીસીસીમાં તમને ખબર જ હશે, પહેલાં તો આનું એરેન્જમેન્ટ એટલે કે ગોઠવણી, પરમાણુઓની ગોઠવણી કેવી રીતે હોય. તો આના પરમાણુની ગોઠવણી કેવી રીતે કરવાની હોય? તો કે 8 ખૂણા પર, જોજો ખાસ, 8 ખૂણા પર, એઝ વેલ એઝ એના બોડીના સેન્ટરમાં, એઝ વેલ એઝ એના બોડીના સેન્ટરમાં એક હોય. તો આનો Z કેવી રીતે કેલ્ક્યુલેટ કરાય? તો કે 8 ખૂણા ગુણ્યા 1/8 પ્લસ એના આખા બોડીના સેન્ટરમાં છે 1, તો 1 + 1 એટલે ભૂલકાવ 2 થવાનું. Z ઇઝ ઇક્વલ ટુ આનો 2 રહેવાનો. હવે આનું પેકિંગ ફ્રેક્શન, હવે એક કામ કરો, તમે છે ને વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને તમે આખું તારવો મને પાઈના સંદર્ભમાં, ટકાવારીમાં અને એમ્પ્ટી સ્પેસ એટલે કે ખાલી જગ્યા, આ બધી વસ્તુ તમે મને તારવી આપો. ચલો ફરી પાછું, તમે કમ્પ્લીટ તારવો પછી જ જોજો. આખું તારવી લઉં પછી જ તમારે જોવાનું છે. આ તમારે ખાલી એ જ ચેક કરવાનું છે કે હું લખું છું એ સાચું લખું છું ને, બરોબર તો મેં તારવ્યું છે ને, એ જ ખાલી તમારે ચેક કરવાનું છે. ચલો, પેકિંગ ફ્રેક્શન સૂત્ર શું છે? પહેલાં તો એનું પેકિંગ ક્ષમતાનું Z મલ્ટીપ્લાય 4/3 પાઈ આર ક્યુબ અપોન a ક્યુબ. Z એટલે કેટલો એનો? અરે આનો Z 4 થોડી ના છે, Z તો કેટલો છે આનો? 2 છે. મલ્ટીપ્લાય 4/3 પાઈ આર ક્યુબ અપોન, હવે યાદ કરો આ બીસીસી છે ને, બીસીસી એના માટે √3a ઇઝ ઇક્વલ ટુ 4r હોય, તો આમાં a ઇઝ ઇક્વલ ટુ 4/√3r લખી શકાય. જોવો જી, √3a ઇઝ ઇક્વલ ટુ 4r હોય તો a ઇઝ ઇક્વલ ટુ 4/√3r લખી શકાય. તો એની જગ્યાએ 4/√3r અને એનો ક્યુબ લખી શકાય. જોજો હવે
2 એમણમ મલ્ટીપ્લાય 4 એમણમ પાઈ એમણમ આર ક્યુબ એમણમ છેદનો છેદ અંશમાં પણ ક્યુબ છે એટલે ક્યુબ કરીને જવા દઈએ √3 ચલો છેદમાં શું છે અહીંયા 3 છે મલ્ટીપ્લાય 4 નો ક્યુબ એટલે 4 મલ્ટીપ્લાય 4 એમના પછી નેક્સ્ટ આર ક્યુબ શું છે નેક્સ્ટ આર ક્યુબ છે આપણી પાસે ચલો હાલો ઉડતું એટલું ઉડાડો જેટલું ઉડતું એટલું ઉડાડો 4 કેન્સલ આર ક્યુબ કેન્સલ હજી જોજો નેક્સ્ટ √3 એટલે 3 થાય તો 3 કેન્સલ વધે છે શું આમાં ચેક કરી લો હજી આર યુ 2 અને 4 એટલે આ 2 વધશે કેટલું વધ્યું આમાં તો કે ઉપર √3 વધે છે પાઈ વધે છે અને નીચે 4 × 2 એટલે 8 વધે છે તો પેકિંગ ફ્રેક્શનનું સૂત્ર આવશે √3π/8 હજી જોજો ચલો પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ √3 આપણે √3 ની કિંમત મૂકીએ 1.73 મલ્ટીપ્લાય પાઈની 3.14 અથવા તો 22/7 અને આ 8 તો ફાઇનલ આન્સર કાઢશો તો 0.68 આવશે અને જો એને ટકાવારીમાં કાઢવું હોય તો એને 100 વડે ગુણી દો તો 100 વડે ગુણશો તો 68% આવશે કેટલા ટકા આવશે 68% અને એમ્પ્ટી સ્પેસ એટલે કે ખાલી રહેલો ભાગ એમ્પ્ટી સ્પેસ એટલે કે ખાલી રહેલો ભાગ 600 - 68 તો 32% એનો એમ્પ્ટી સ્પેસ એટલે કે ખાલી ભાગ આવશે બરોબર હજી ઇનશોર્ટ જોવો ટૂંકમાં ઇનશોર્ટ તમને આટલા કન્સેપ્ટ ખબર હોવા જોઈએ ઇનશોર્ટ પહેલું તો આનું સૂત્ર તમને ખ્યાલ છે પેકિંગ ફ્રેક્શન એનું સૂત્ર ખબર હોવી જોઈએ z મલ્ટીપ્લાય 4/3 પાઈ આર ક્યુબ અપોન a ક્યુબ બીજું પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ √3π/8 ડાયરેક્ટ આ સૂત્ર ખબર હોવી જોઈએ √3π/8 પછી પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ 0.68 પર્સન્ટેજમાં પૂછે તો પેકિંગ ફ્રેક્શન 68 અને જો તમને આજ એમ્પ્ટી સ્પેસ પૂછે આની ખાલી જગ્યા પૂછે એમ્પ્ટી સ્પેસ તો 32% આની એમ્પ્ટી સ્પેસ કાઢવાની સો ભૂલકાઓ તમને આટલા કન્સેપ્ટ બીસીસીના ખબર હોવા જોઈએ બીસીસીના પેકિંગ ફ્રેક્શન માટેના આટલા કન્સેપ્ટ તમારા પરફેક્ટ હોવા જોઈએ બરોબર તો પહેલે આ વસ્તુ છે અને પોઝ કરીને લખી લેજો અને કાંઈ પણ મારી ભૂલ હોય તો મને જણાવશો પ્લીઝ ચલો હવે ઇન શોર્ટ અત્યાર સુધીમાં જેટલું આપણે ભણેલા છીએ ને એટલું ખાલી એક ટેબલ તમે માની લો કે યાદ રાખી લો ને ખાલી એક ટેબલ તો બધી જ વસ્તુ આવી જાય ઇન શોર્ટ જોજો હું શું તમને કરાવું છું આ વસ્તુ ખાસ જોજો એક ટેબલની અંદર બધું જ આમ તો આવી જાય જો કઈ કઈ વસ્તુ આવી જાય પહેલા તો આપણે વાત કરીએ સિમ્પલ ક્યુબથી સ્ટાર્ટ કરશું પહેલા તો સિમ્પલ ક્યુબ પછી એફસીસી અથવા તો એને કહેશું આપણે સીસીપી એમના પછી બીસીસી એમના પછી ઈસીસી એમના પછી એચસીપી ચલો સૌથી પહેલા તો આનો તમને શું ખબર હોવી જોઈએ ઝેડ ખબર હોવી જોઈએ શું ખબર હોવી જોઈએ ભૂલકાઓ ઝેડ પછી આની ડાયગોનલ લેન્થ શું હોય એ ખબર હોવી જોઈએ ડાયગોનલ લેન્થ પછી રિલેશનશિપ ઇન બિટવીન એ એન્ડ આર ખબર હોવી જોઈએ રિલેશનશિપ ઇન બિટવીન એ એન્ડ આર પછી પેકિંગ ફ્રેક્શન વિશે ખબર હોવી જોઈએ એટલે કે પેકિંગ ક્ષમતા વિશે ખબર હોવી જોઈએ પેકિંગ ફ્રેક્શન વિશે ખ્યાલ આવવો જોઈએ અને એમ્પ્ટી સ્પેસ એટલે ખાલી રહેલો ભાગ આના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ ચલો સૌથી પહેલા ઝેડ એટલે જોજો સમજો ખાસ સિમ્પલ ક્યુબમાં યાદ કરો Z1 હોય એફસીસીમાં Z કેટલો હોય તો કે 4 હોય બીસીસીમાં Z2 હોય ઈસીસીમાં Z2 હોય એચસીપીમાં 6 હોવાનો Z ડાયગોનલની વાત કરીએ તો આને કોઈ ડાયગોનલની વાત નથી કરવાની એ ક્યાંય તમારે આવશે બી નહીં એફસીસીમાં યાદ કરો ફેઝ ડાયગોનલની લેન્થ √2a કેટલી હોય ફેઝ ડાયગોનલ લેન્થ √2a અને અહીંયા યાદ કરો બોડી ડાયગોનલ હોય શું હોય બોડી ડાયગોનલ અને બોડી ડાયગોનલની લેન્થ યાદ કરો √3a હોવાની કેટલી હોવાની ભૂલકાઓ √3a હોવાની ચલો ફરી પાછું સમજો ખાસ આ વાત કરીએ આપણે બોડી ડાયગોનલ ફેસ ડાયગોનલ
નેક્સ્ટ, આમાં એવી કોઈ વાત નથી, આમાં કોઈ એવી વાત નથી. રિલેશનશિપ ઇન બિટવીન એ એન્ડ આર. તો અહીંયા યાદ કરો, સિમ્પલ ક્યુબમાં આપણે તારવેલું હતું a ઇઝ ઇક્વલ ટુ 2r. જો ખાલી આ ટેબલ યાદ રહી જાય ને, ટેબલ, તમે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ કેમ ન હોય એનો ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકો. a ઇઝ ઇક્વલ ટુ 2r. અહીંયા માટે √2a ઇઝ ઇક્વલ ટુ 4r. અહીંયા માટે √3a ઇઝ ઇક્વલ ટુ 4r. અહીંયા તો કે કાંઈ નહીં, અહીંયા તો કે કાંઈ નહીં. નેક્સ્ટ, પેકિંગ ફ્રેક્શનની વાત કરીએ. ચલો, સિમ્પલ ક્યુબમાં પેકિંગ ફ્રેક્શન આટલી રીતે કાઢતા હતા. કેટલી રીતે? તો પહેલું તો આમાં π/6, પાઈના ફોર્મમાં જોઈએ તો π/6. પછી બીજી વસ્તુ પોઈન્ટમાં જોઈએ તો 0.5236. પર્સન્ટેજમાં જોઈએ તો 52.36%. 52.36%. બરોબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. પર્સન્ટેજથી લઈને બધી વસ્તુમાં આટલી વસ્તુ આમની યાદ રાખવાની છે, પેકિંગ ફ્રેક્શનની. ચલો, આમના માટે તો આમના માટે યાદ કરો √2π/6, યા તો આમાં લખી શકીએ આપણે π/3√2, યા તો 0.74, યા તો 74%. આની વાત કરીએ તો ચલો ફરી પાછું, આ શેના માટે છે? FCC માટે. આ જે વસ્તુ આપણે લખી છે એ FCCની વાત છે. BCCની વાત કરીએ તો √3π/8, √3π/8, 0.68 અને 68%માં પૂછે તો 68%. આની કોઈ એવી વાત નથી. અને પેકિંગ ફ્રેક્શન આનું બી તમને કહી દઉં 74% એ આગળ આવશે. HCP છે એ આગળ આવશે, આપણે સમજશું HCPમાં. પેકિંગ ફ્રેક્શન પછી એમ્પ્ટી સ્પેસ. હવે આ 52.36% હોય તો આ 47.64%. આ 74% હોય તો આ કેટલું હોવાનું? 26% એમ્પ્ટી સ્પેસ, એટલે ખાલી રહેલો ભાગ. આ 68% હોય તો આ કેટલું રહેવાનું? 32% રહેવાનું. આમાં એવું કંઈ નથી. અને આ 74% હોય તો આ 26%. સો આટલું ખાલી ટેબल, मान लो आपने ये टेबल याद रख लिया, फिर आपके लिए तो सब कुछ इजी रहेगा. चलो, આ ટેબલ પરફેક્ટ તમારી નોટ્સમાં લગાવી લો. પરફેક્ટ ટેબલ હોવું જોઈએ. આટલું ટેબલ તમારી નોટ્સમાં परफेक्ट लिखी नाखो. सो फ्रेंड्स, आई होप कि आपको सब कुछ समझ में आ गया होगा. यहाँ पे चलो અને મસ્ત રીતે લખી લેજો. આટલું ચિઠ્ઠી બનાવીને ના જતા હો કોઈ, ભૂલથી ચિઠ્ઠી ના બનાવતા નહીં. ચિઠ્ઠી બનાવવાની જરૂર નથી. આ એટલો ઇઝી કન્સેપ્ટ છે અને તમે ખાલી 2 થી 3 વાર આમ રીડ કરી લો પરફેક્ટ, એટલે ગમે ત્યારે ટેબલ લખી શકો. આ અને ક્વેશ્ચન, તમારે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય તમે આમાંથી આરામથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો. આટલું આવડી જાય એટલે ક્વેશ્ચન આરામથી સોલ્વ થાય આપણાથી. બરોબર. ચલો, પહેલાં આટલું ટેબલ વ્યવસ્થિત કરીને લખી લો મસ્ત રીતે.